અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે આવેલી હોટલમાં રૂમ ભાડે રાખીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરને ખાડિયા પોલીસે ઝડપી પાડ્યું છે। 2 આરોપીઓ હોટલ સંગમમાં બેસીને અમેરિકન નાગરિકોને ફોન તેમજ મેસેજ કરીને લોન મંજૂર કરાવવાનું કહેતા હતા। ત્યારબાદ તેમનો ક્રેડિટ સ્કોર ઓછો છે તેમ જણાવી ગિફ્ટ વાઉચર ખરીદાવતા હતા। બાદમાં તેને કન્વર્ટ કરીને પૈસા પડાવતા હતા। આરોપીઓ છેલ્લા 3 દિવસથી આ હોટલમાં રોકાયા હતા અને અગાઉ પણ ગુજરાત રાજ્યની બહાર રહીને કોલ સેન્ટર ચલાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। યાત્રાધામ બહુચરાજીમાં માં શક્તિના દર્શન પથ જેવા પવિત્ર સ્થળ પર ધારદાર હથિયાર સાથે રીલ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। બેચર ગામના પિન્ટુ સોલંકી નામનો શખ્સ બહુચરાજી મંદિરના દર્શન પથ પર હાથમાં ધારદાર છરો લહેરાવતો હોય તેવી રીતે રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી। ત્યારે પવિત્ર ધામમાં આ પ્રકારે હથિયાર સાથે રોપ જમાવવાની હરકત પોલીસના ધ્યાન પર આવતા બહુચરાજી પોલીસે તાત્કાલિક તેને ઝડપી લઈ જ્યાં રીલ બનાવી હતી ત્યાં પોલીસે તેને લઈ જઈને ઉઠક બેઠક કરાવી હતી અને માફી પણ મંગાવી હતી। અમદાવાદ એરપોર્ટ પરથી સોનું અને હાઇબ્રિડ ગાંજા સહિતની હેરફેર સામે કસ્ટમ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે બેંકોકથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 1 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। બાતમીના આધારે કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે આ મહિલાને અટકાવીને તપાસ કરતા તેની ટ્રાવેલિંગ બેગમાંથી ફૂડ અને ચોકલેટના કુલ 9 પેકેટોમાં છુપાવેલો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। ત્યારે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરીને મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે।